નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસઆરપી નોલેજ 6.2 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક તીરે ત્રણ નિશાન ગુજરાતનો ભૂગોળ ફોરેસ્ટ માટે, કંડક્ટર માટે અને ડ્રાઈવર માટે ઉપયોગી. સૌથી વધુ મેંગ્રોવના જંગલ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? એ. પાટણ જિલ્લામાં, બી. ડાંગ જિલ્લામાં, સી. કચ્છ જિલ્લામાં, ડી. ભાવનગર જિલ્લામાં. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ મેંગ્રોવના જંગલ કચ્છ જિલ્લામાં જોવા મળે છે. આથી સી સાચો ઉત્તર છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ મેંગ્રોવના જંગલ જોવા મળે છે. ગુજરાતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં છે? એ. ડાંગ જિલ્લામાં, બી. દાહોદ જિલ્લામાં, સી. કચ્છ જિલ્લામાં, ડી. પંચમહાલ જિલ્લામાં. તો ગુજરાતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો ડાંગ જિલ્લામાં જોવા મળે છે. કયા વૃક્ષો કચ્છના રણને આગળ વધતું અટકાવે છે? એ. આંબો, બી. ગાંડુ બાવળ, સી. લીમડો, ડી. બોર. તો વિદ્યાર્થી મિત્રો, ગાંડુ બાવળ કચ્છના રણને આગળ વધતું અટકાવે છે. આથી બી સાચો ઉત્તર છે. ગાંડુ બાવળ જે કચ્છના રણને આગળ વધતું અટકાવે છે. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? એ. કાળી જમીન, બી. રાતી જમીન, સી. કાપની જમીન, ડી. લેટેરાઇટ જમીન. તો વિદ્યાર્થી મિત્રો, પડખાઉ જમીનનું અન્ય નામ લેટેરાઇટ જમીન છે. આથી ડી સાચો ઉત્તર છે. લેટેરાઇટ જમીન જે પડખાઉ જમીનનું અન્ય નામ છે. ગુંદર માટે કયા વૃક્ષ ઉપયોગી છે? એ. લીમડો અને બદામના વૃક્ષ, બી. આંબો અને આમલીના વૃક્ષ, સી. બાવળ અને ખેરના વૃક્ષ, ડી. ગાંડુ બાવળ. તો વિદ્યાર્થી મિત્રો, ગુંદર માટે બાવળ અને ખેરના વૃક્ષ ઉપયોગી છે. સૌથી વધુ બાવળ અને ખેરના વૃક્ષમાં ગુંદર જોવા મળે છે. આથી સી સાચો ઉત્તર છે. ધન્યવાદ.